ખેડા હેડક્વાર્ટર્સ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો. આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલનું પ્રદર્શન કર્યું હતું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રીલ મુખ્ય આકર્ષણ રહી હતી. પોલીસે યાત્રીઓને કોઈ જાનહાનિ વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા. આઈજી વિધિબેન ચૌધરીએ જણાવ્યું હતું કે વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત હોર્સ રાઇડિંગ ડ્રીલ, ડોગ સ્ક્વોડ ડ્રીલ, વેપન ડ્રીલ, મોબાઈલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડ્રીલ સહિત અનેક પ્રકારની ડ્રીલ્સ રજૂ કરવામાં આવી હતી. આ ડ્રીલ એસઓજી સ્પેશિયલ ઓપરેશનલ ગ્રુપ અને એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ખેડા બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂન વગાડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાયું હતું. નિરીક્ષણ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને બસ હાઇજેક ડ્રીલમાં આતંકવાદીઓ દ્વારા એક મિની બસને હાઇજેક કરવામાં આવી હતી. ખેડા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યું હતું. તેમણે આતંકવાદીઓને પકડીને બસમાં સવાર યાત્રીઓને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા, જે તેમની તાલીમ અને સજ્જતા દર્શાવે છે. આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઈજી વિધિબેન ચૌધરી, ખેડા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ખેડા જિલ્લાના જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિવિધ પ્રકારની જે ડ્રિલ્સ છે, આમાં સ્કોડ ડ્રિલ, રાઇફલ પીટી, વેપન ડ્રિલ, એ ડ્રિલનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન છે, મોબાઈલ ચેકપોસ્ટ છે અને રાઇડ ડ્રિલ, એ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. અને તમામ જે કામગીરી હતી એ ખેડા પોલીસ દ્વારા ખૂબ સારી રીતે નિભાવવામાં આવી હતી અને ખૂબ સારું એમનું પ્રદર્શન રહ્યું હતું. થેન્ક યુ. ડોગ, હોર્સ અને બેન્ડની જે વાત હતી, એક ત્રણેય જે અમારા એક મહત્વપૂર્ણ કડી છે, એ ત્રણેય ખૂબ સારું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું હતું. જે હોર્સની જે શો હતું અને ડોગને જે શો હતું, અને સાથે સાથે જે અમારું બેન્ડ છે ખેડા ડિસ્ટ્રિક્ટનું, એ બેન્ડ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. અને એ બાબતે ત્રણેયને જે કામગીરી કરી છે એ બાબતે ઇનામ પણ આપવામાં આવ્યું છે. હા, એ વિવિધ પ્રકારની જે ડ્રીલ હોય છે એ સાલભર અલગ અલગ રિફ્રેશર કોર્સ અને તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. અને જ્યારે પણ જે રેન્જ આઈજી નું નિરીક્ષણ હોય છે, એમની વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન એ તમામ પ્રકારની ડ્રીલનું અહીંયા આયોજન કરવામાં આવે છે. તો જે તૈયારી હોય છે એ તૈયારીને પણ જોવામાં મળ્યું છે. અને અત્યારે જે ડ્રીલ કરવામાં આવી હતી, ત્રણેક ડ્રીલ જે એલસીબી એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી હતી, ખૂબ સારી રીતે કરવામાં આવી હતી. जितना शरारती और नटखट है उतना ही काबिल है. ये भी स्निफर का काम करता है. वीवीआईपी बंदोबस्त और एक्सप्लोजिव को
ये डिटेक्ट कर पाता है और पुलिस की मदद करता है। जवान यहाँ सर्कल के पास जो बड़ा बिल्डिंग है वहाँ पे अपनी जगह लेगा और दूरबीन से टारगेट की रेकी करेगा। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.